આજથી જીરામાં દવા છોટવાનું ચાલુ કરી દીધું. કાલે 5-6 પંપ ચોટ્યા હતા, પણ કારણ અત્યારે ગુજરાતમાં એક ટ્રેન્ડિંગ ચાલે રહ્યું. કયું? હંસાબેન ભરતભાઈ પરમાર. કાઠિયાવાડમાં તો તે હું કરવા આવ્યો નથી રમ. હે કાઠિયાવાડમાં તો તે હું કરવા આવ્યો નથી રમ. તો આખા લગ્નને છે કે ટાઈટ પડે છે શિયાળાની કે. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. આશા કરીશ તમે ઠીક છો. તો સ્વાસમ દૂધ પડીને આવી ગયા, થોડા વહેલા ગયા હતા કારણ કે ટ્રાફિક થઈ જાય છે. સુરત દાદા હવે નીકળ્યા. આજથી જીરામાં દવા છોટવાનું ચાલુ કરી દીધું. કાલે 5-6 પંપ ચોટ્યા હતા, પણ કારણ કે પંપનું ચાર્જિંગ ખરાબ હતું. પછી નવું ચાર્જ લાવ્યા અને ભરાયું કમ્પ્યુટર આખી રાત. અત્યારે કાઢીને ત્યાં પહેલાં દવા બનાવી આવીશ દસાની, અને પછી આખો દિવસથી ચાલશે, દવા ચાંચશે. તો આજે આર્યું કામ છે ભાઈ, તો ફટાફટ આ કામ પતાવી દઈએ. કાલે તો એટલી ધૂંધ હતી ને, આખા મેં ધૂંધળું સૂર્ય નીકળ્યો જ નહોતો, ખબર નથી પડતી કેટલા વાગ્યા. અને આજ તો સવારમાં જ બધું ધૂંધળું છે જ નહીં, એકદમ ચોખ્ખું આકાશ ને ઠારબાર છે થોડા ઘણો, પણ આમ બધું ચોખ્ખું છે. પવન પણ છે, રાતે નહોતો, અત્યારે પવન બહુ છે. અને ખેતરમાં તો આમ જ છે વધારે લાગે. ફટાફટ ખેતરમાં આંટો મારી દઈએ, કાલ ગયા નહોતા, આજે એ પણ કરી લઈએ. પંપ ઉપાડવા માટેનું સ્ટેન્ડ જો બનાવી દીધું. આના માથે પંપ રાખવાનો અને પછી સીધો કપે લઈ લેવાનો. આ બધા કાલ 5 પંપ છોટી, કઈ બાજુ છોટી ખબર નહીં. હમણાં દશરથ આવશે એટલે પછી ખબર પડશે. ભાઈ ઠંડી બહુ છે. આવા ઠંડીમાં લગ્ન થશે, હવે ચાલુ થઈ ગયા છે લગભગ. ઓર્ડર બધાના ગેસના સિલિન્ડરના આવવા લાગ્યા છે. લગભગ 15-16-17 તારીખના આ બીજા મહિનામાં તે ચાલુ થઈ જાય. દવા બધી અહીં રાખી, પાણીના જે બર્તન ને ડોલ ને બધું અહીં રાખ્યું. પાણી લાવી મિક્સ કરી સીધું આમાં છાંટશે. 30 પંપ ચોંટવાના છે. કાલે 5 ચોટ્યા, 5 કે 8 પંપ લગભગ નાખ્યા દવાના. તો 22-23 બાકી છે. આમાં પ્લોટનું બાકી છે અડધું, ઉપલા ભાગમાં અડધું બાકી, અને જે ઉપર છે પ્લોટ છે તો આખો બાકી છે. ત્યાં સાંજ સુધી નખાઈ જશે બધું. અત્યારે ગુજરાતમાં એક ટ્રેન્ડિંગ ચાલે રહ્યું. કયું? હંસાબેન ભરતભાઈ પરમાર. હવે એને તો ખબર જ નથી કે મારો વિડીયો આટલો વાયરલ થશે. એ તો રેલી ગયા હતા, એમાંથી એક ભાઈ ક્લિપ બનાવી દીધી. એટલે મતલબ એક પત્રકાર એનો વિડીયો બનાવ્યો, એમાંથી એક ક્લિપ એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતી, બહુ વાયરલ થઈ ગઈ. આપણે થોડા બદનામ થયા, પણ હવે આવક પણ મેળો થયો. ઇન્સ્ટાગ્રામમાં પોતાની આઈડી બનાવી અને અત્યારે જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. હરેક પ્રોડક્ટનું વિડીયો બનાવી રહ્યા છે, હરેક પ્રોડક્ટના. તે પહેલાં ભલે થોડા બદનામ થયા, પણ અત્યારે પૈસા પણ મેળવી રહ્યા છે. ગમે ત્યારે કોની જિંદગી બદલે કોઈ નક્કી હોતું નથી, બસ કામ કરતા જાઓ. પાપા ત્યાં છે ચા પીશે સવારમાં, અને બીડી પીવા આવે 1-2, અને પછી વાતો કરશે મોડા સુધી. ઓલી બાજુ જો દેખાય. પાણી નથી.
આ શિયાળુ વાયરે નવો ઠાર કોણ કે અલ્યા જઈને જોઈ આવો. આ તો હવે શિયાળ રાતે ઠાર પડે શું ખબર. બેઠું એને પડ્યો આ બતી બારી હોય તો ખબર પડી પણ જાય. પાયલામ તો હોય કે નહીં. ચમ આમ કરો છો? ભેણો ચારા હોય મોટા ક્ષેત્રમાં જોયું જ નથી, સીધા અહીં આવતા રહ્યા છો ઘરની જોતો હોય તો કે ચાર નથી. પાવલ હોય અમુક કાલે અમુક ધીરાજ આમાં સાટવા મળે છે પેલી ના એવું નહીં કરવું. લાગે જ કરો. પાવ અધૂરા અધૂરું શું કરો? એને પાવ પરવાની હોય એને પાઉં પૂરવા દવા છાંટીને 2 દાડા તપે એટલે કાઠિયાવાડમાં તો તેમાં હુકારવા આવ્યો ધીરામ. હે કાઠિયાવાડમાં તો તેમાં હુકારવા આવ્યો ધીરામ. જો જો હું કરો આવડે ને આવડે. આપણે તો વેલા પાયા છે મારા જાય હે વેલા પીતા છે તોય બગાડ. આઈ પ્રોડ મેલો મેલો જ મરે. મરે છે ને કાલ્યો છાંટી હતી કેટલા મેલા પડ્યા ત્યારથી એટલે ખૂબ પીડ્યો આ આ બધા બધા આવ્યો તો ને કે આ મારા બેટો મેલો નહીં થવા જે ધીરો લીલો તો કે બે લીલો કાળો. બધો ને કાળો ને એવો બધો ચમ વાડામાં પાણી ઘણું છે. બમ્પરમાં જ લેતો રહું. બમફળમાંથી કાલે લીધું ને પૂરું છું હવે જેટલું બમ્પરમાં પાણી પણ તો જોઈએ ખોલ પૂરવા નેસાડો બમફળમાં કેમ બમ્ફર આ નેસાડો તમાર પાણી આમળા આવે એનું જેવું. હોય અરે અરે રબડી હા રબડિયામાં ઘણું પાણી છે બમફળિયાનું પાણી ન લેવરાય ચમ ના લેવરાય. એવું કોણ કીધું અરે એક બાજથી લઈ લેવાનું. રબડી કેમ આવે ભાઈ આળો આવે આળો આવે ગળે પર ભાઈ આવે રેત અને રેત ને બધું આવે તો મેં ગળણી આવે છે ને ઈ તો ગળે પર આવે. ચાલુ કરે તો 2 મિનિટ આપણો ટાઈમ થઈ ગયો 8 થઈ ગયા. હા 8 થયા તો કામ પર આવવું પડશે. કાલની 10 વાગે જ જોતો કારણ કે ગામમાં ટ્રાફિક થઈ ગઈ દેરી એટલે ત્યાં વાર થઈ. ઘરે આવ્યો એટલે નાવામાં ને જમવામાં વાર થઈ પડી એટલે થોડોક વહેલો નીકળી ગયો. દશરથ આવ્યો નથી એટલે હવે આવીને દવા બનાવશે પ્રીને કીધું નથા ફોન કરશે તો હું કહી દઈશ ને. બસ આવો પ્લાન છે આજે. થોડોક ટાઈમ આપણી પાસે હોય ને તો સારા વિડીયો બને. બાકી દોડામ દોડ થવાનું હોય ને તો પછી આ બધી સીન પણ ના લઈ શકીએ, એનું એડિટ પણ ના થાય અને અપલોડ પણ ટાઈમસર ના થાય. થોડોક તો ટાઈમ જોઈએ. એના માટે સવારે વહેલા ઉઠવું પડે તો ટાઈમ મળે. બાકી જો કાલના જેવું હોય ને તો પૂરું. ખેતરમાં જઈને આવે ને તારે પગ ગારાવાળા, ઉપર પાણી નીચે ગારો. વાહ આવે ને કે કાલે ગાડી જતી હતી એટલે હે પવન હોય ને તો આની ધૂન સારી વાગે. ખાલી ઝીણમ તો લગભગ 8-9 પ્રકારની ધ્વનિ નીકળે. સાંભળો ખાલી. જમી લીધું ને હવે નીકળશું કામ ઉપર. ટાઈમ થઈ ગયો 9:15. બધાથી 30 જ નાખવાનું. ચાતે કપાય. હમણાં દાઢી કરવાનો પણ ટાઈમ નતો તો વચ્ચે દાઢી તો કરી દેવા કીધું બાલ તો કપાઈ લો. કેવડા છે ખબર.
लगा है ડીઝલ પણ લઈ જવાનું છે સાંજ ઉપર. તો ભાઈ ઘરે આવીને જમી લીધું અને રોજની તરહ આજ પણ જો તાપે બેઠા અને બધાય જમી લીધું, ખાલી એક આરસની બાકી છે. અને આ તો બિલકુલ નેટવર્ક નથી. એક તાંભલો કે તાંભલો પણ નેટવર્ક નથી. બોલો પોઈન્ટ તો છોડો, વાર ઘડીએ કરવો પડે ફ્લાઇટ મોડ પણ નેટવર્ક નથી. ખબર નહીં શું પ્રોબ્લેમ થયો. એટા જ કમ્પ્લીટ હતું પણ અહીંયા ગામમાં નથી. હમણાં આવી જશે રાતે. આવજો. અને આ વિડીયોને અહીં રાખી દઈશું. અગર વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટાટા કરી કરી આગળ કરી અમારે એમ અધેર કે થોડાક ચૂલો એક અને બધા ગોળ ગોળ થઈ ગયા. શિયાળો છે ને તો કે ટાઈટ તો આખા લગન ને છે કે ટાઈટ પડે છે શિયાળાની કે હમણાં ખૂબ પડે ઘણી પડે છે ટાઈટ તો.